ત્રયંબકેશ્વરમાં જોવાલાયક 3 પ્રખ્યાત સ્થળો। ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, જે મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલું છે। પૌરાણિક કથાઓ અનુસાર ઋષિ ગૌતમે ગૌ હત્યાના પાપ નિવારણ માટે અહીં પાર્થિવ શિવલિંગની સ્થાપના કરીને તપસ્યા કરી હતી। તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ આ શિવલિંગમાં જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આ સ્થળે ગોદાવરી નદીનું અવતરણ થયું હતું। કુશા વ્રતકુંડ ત્રયંબકેશ્વર મંદિરના પરિસરમાં આવેલ આ કુંડમાં સ્નાન કરવાથી મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય છે। ગૌતમ ઋષિએ ઘોર તપસ્યા કરીને ગોદાવરી નદીને અહીં બાંધી દીધી હતી, ત્યારથી જ આ કુંડમાં પાણી અખૂટ છે। કુંભ મેળા દરમિયાન સંતો અહીંયા શાહી સ્નાન કરવા માટે આવે છે। બ્રહ્મગિરી પર્વત ત્રયંબકેશ્વરથી થોડે દૂર આવેલો આ બ્રહ્મગિરી પર્વત એ સ્થળ છે જ્યાં રહીને ગૌતમ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી હતી અને આ પર્વત પર ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે।